કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાથી દેશભરમાં વિરોધના સૂર ઉઠ્યા છે અને આ મામલે ગુજરાતમાં સરકાર સામે કોંગ્રેસે મોરચો માંડી દીધો છે। બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોર અને જિલ્લા અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂતે કોંગ્રેસના કાર્યકરો સાથે મળીને જીરામજીનો વિરોધમાં રસ્તાનો ચક્કાજામ કર્યો અને કલેક્ટરને આવેદન પણ આપ્યું છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। हाल देशभर में मनरेगाનું नाम बदलवाથી सरकार विरोधનો सामनो કરી રહી છે, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે આ મુદ્દાને ઉપાડીને ઠેર ઠેર વિરોધ શરૂ કર્યો છે। આજે બનાસકાંઠામાં સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂત અને અન્ય કાર્યકરોએ કલેક્ટર કચેરીએ દેખાવો કર્યો અને કલેક્ટરને આવેદનપત્ર આપી રસ્તાનો ચક્કાજામ કર્યો હતો। ઉપરાંત તેઓની માંગણી છે કે સરકાર દ્વારા મનરેગામાં ગાંધીજીનું નામ હટાવવામાં આવ્યું છે, તે ગાંધીજીનું અપમાન છે। मनरेगा योजना में पहला केंद्र सरकार पर वेतन चूकवવાનું भारण વધુ રહેતું હતું, પરંતુ આ યોજનામાં બદલાવો લાવીને કેન્દ્ર સરકારે રાજ્યો પર વધુ ભારણ મૂકીને 60-40નો રેશિયો કર્યો છે, જેનાથી રાજ્યો પર ભારણ વધશે અને રોજગારીની તકો ઘટશે। સાંભળો ગેનીબેને શું કહ્યું। मनरेगा योजना એ ગરીબોને રોજગારી આપવા માટેની યોજના। કેન્દ્ર સરકાર જ્યારે યુપીએની હતી એ ટાઈમે દેશના લોકોને 100 દિવસની રોજગારી મળે એના માટે કરીને ગાંધીજીના નામથી મનરેગા યોજના ચાલુ કરવામાં આવી હતી અને સીધું કરોડોનું બજેટ એ ગ્રામ પંચાયતોને સીધું આપવામાં આવતું હતું। રોજગારી સાથે સાથે જે લોકો માઇગ્રેશન કરીને બહાર મજૂરી અર્થે જતા એમને પણ ઘરના આંગણે રોજગારી મળી રહે અને જે તે વિસ્તારનું ડેવલપિંગ કામો પણ થાય, જેથી કરીને એની અંદર 60-40નો રેશિયો એ વખતે રાખવામાં આવ્યો હતો। વર્તમાન સમયમાં સરકારને નવી યોજનાઓ ચાલુ કરવામાં રસ નથી, પણ જે કોંગ્રેસની સરકારે યોજનાઓ લોકો માટે ચાલુ કરી, ક્યાંક એના નામ બદલવાના કે ક્યાંક એમને બંધ કરવાની આ જે માનસિકતા છે અને વર્તમાન સમયમાં લોકસભામાં બિલ લાવીને ગાંધીજીનું નામ બદલીને એમણે જી રામજી નામની યોજના કરીને એક ગાંધીજીનું પણ અપમાન કર્યું છે અને આ બાબતમાં લોકસભાની અંદર પણ વિરોધ પક્ષ કોંગ્રેસે અને સાથી પક્ષોએ વિરોધ કર્યો છે। એનાથી પણ ખરાબ લોકોને રોજગારી ન મળે એના માટે કરીને જે 100% કેન્દ્ર સરકાર બજેટ આપતું એના બદલે નવા કાયદાની અંદર 40% રાજ્ય સરકારનો હિસ્સો અને 60% કેન્દ્ર સરકાર। એટલે અમારી એક જ માગણી છે કે જે ભૂતકાળની અંદર 100% કેન્દ્ર સરકાર આ બાબતમાં ફંડ આ યોજનામાં આપતું હતું એ રીતે 100% ફંડ આપે અને જે ગાંધીજીના નામથી યોજના હતી એ રીતે ગાંધીજીની યોજનાનું નામ જે હતું એનું રીતે ચાલુ રાખે એ અમારી માગણી છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબભાઈ અને સમગ્ર ટીમે સાથે રાખી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીને આ માગણી કરેલી। હાલ દેશભરમાં જીરામજી બિલનો વિરોધ થઈ રહ્યો છે। સંસદમાં પણ આ બિલનો વિરોધ થયો હતો અને વિપક્ષી પાર્ટીઓએ આ બિલને જનતાના વિરોધનું ગણાવ્યું હતું। હાલ ગુજરાત કોંગ્રેસે પણ જિલ્લા કક્ષાએ મુદ્દાને ઉપાડી બિલોમાં સુધારો કરવાની માંગ કરી રહ્યું છે। હવે જોવાનું રહ્યું કે કેન્દ્ર સરકાર આ મુદ્દે શું નિર્ણય લે છે। આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો। આવા વિગતવાર સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો સ્વમાન। નમસ્કાર।